જય દ્વારકાધીશ. માંગે 20 આપે 30. જય દ્વારકાધીશ. તો ફ્રેન્ડ્સ અમે ફરીથી એક નવા બ્લોગ સાથે જોડાઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ અમે જઈ રહ્યા છે, હું અને અમારા ફ્રેન્ડ્સ લોકો છે, અમે 6 જણા છે ટોટલ. અમે જઈ રહ્યા છીએ વડોદરાથી દ્વારકા જવા માટે. તો ફ્રેન્ડ્સ હમણાં અમે 7 વાગે બેઠા છે. તો અમે અત્યારે એકચ્યુઅલી બસમાં જ છે. તો અત્યારે વાગ્યા છે રાતના 11, તમે જોઈ જ શકો છો. અને અમે લગભગ સવારે 7 વાગે પહોંચી જઈશું, 7, 7:30. અને પછી તમને દેખાડીશું કે દ્વારકાના દર્શન, જે સવારનો વ્યૂ છે, જે સાંજનો સનસેટ પોઈન્ટ છે, શિવરાજપુર બીચ છે, તમને ખૂબ મજા માણીશું, ખૂબ તમારા દર્શન કરાવીશું. બ્લોગને એન્ડ સુધી ને જોજો, તો જ મજા આવશે. આ બધું તમને મજા માણો તો બ્લોગને એન્ડ સુધી જોવો જ પડશે. તો તમે દરેક જોજો. અને હા, ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરતા જજો ભાઈ. બોલો જય દ્વારકા. ફ્રેન્ડ્સ અમે નીકળ્યા છે, હમણાં હોટલ છે, એક હોટલ પર રોક્યા છે થોડોક બ્રેક ને લંચ કરવા. ફ્રેન્ડ્સ હવે અમે આવી ચૂક્યા છે હોટલ પર ચા પીવા. તો ગાઈસ સાઈકી મસ્તી અમારે સાથે છે. આ કાવ્ય છે, આ વ્રત છે, આ સ્મિત છે, આ જય છે. હવે અમે હોટલમાં ચા બા પીને ફ્રેશ થઈને ફરીથી આવી ચૂક્યા છે. અમે બસમાં, અમારી બસ છે ફ્રેન્ડ્સ. તો બસ ફ્રેન્ડ્સ હવે આપણે સવારમાં દ્વારકા જઈને મળીએ. તો વ્લોગમાં એન્ડ સુધીને જોડાયેલા રહેજો. તમને ખૂબ મજા આવશે, ખૂબ તમને દ્વારકાના દર્શન કરાવીશું, આખું દ્વારકા તમને ફરાઈશું, દેખાડીશું, બધી મોજ કરીશું. આપણે જોડે મળીને બધા મોજ કરીશું. બસ ચલો તો મળીએ કાલે સવારે. જય દ્વારકા. જય દ્વારકા. કેમ છો? ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ. તો આપણે ફરી સવારના 7 વાગી ગયા છે હમણાં. તો હજી પણ અત્યારે અમે પણ બસમાં જ છે હજી, કેમ કે ટ્રાફિકના લીધે બસ બહુ લેટ થઈ છે દ્વારકા જવા માટે. તો બસ ફ્રેન્ડ્સ, ત્યાં સુધી તમે સિનેમેટિક શોટ તમે કેવું રુદ્રભાઈ? બસ ભાઈ. દ્વારકાધીશ. તો હવે અમે આવી ચૂક્યા છે હોટલ પર અમારી. તો અમારી હોટલ છે બસ ઇસ્કોન ગેટની બસ એક્ઝિટ સામે હોટલ છે અમારી. તો આ અમારી રૂમ છે ગાઈસ. આ અમારા ફ્રેન્ડ્સ લોકો તૈયાર થઈ રહ્યા છે. કેવું છે રુદ્રભાઈ? કેવી વાઇબ કેવી આવે છે? અજયભાઈ અમે કર્યા મારે એક મજબૂરી આવી ગઈ છે ભાઈ. શું આવી ગઈ છે? પહેલા મારે જઈને ને પટ્ટો ઓઢવો પડશે મારી માટે. તો મળી જશે, આપણે ઇસ્કોન ગેટે જઈશું તો ત્યાં મળી જશે. ફ્રેન્ડ્સ ફાઇનલી હવે અમે જઈ રહ્યા છીએ દ્વારકા મંદિર તરફ. તો અમે મંદિર તરફ જઈ રહ્યા, ઇસ્કોન ગેટથી અમે મંદિર તરફ જઈ રહ્યા છીએ. અને ત્યાર પછી અમે એક ટ્રાવેલ્સ બુક કરાવીશું. આ અમારા ફ્રેન્ડ 15 minutes later. ફ્રેન્ડ્સ હવે અમે દ્વારકાના દર્શન કેન્સલ કર્યા છે. તો હવે અમે જઈ રહ્યા છીએ બેટ દ્વારકા માટે, કેમ કે દ્વારકાના દર્શન અમે સાંજે કરીશું. તો હવે અમે બેટ દ્વારકા જઈ રહ્યા છીએ. તો અમારા સાહેબ ફરાવા લઈ ચાલ્યા છે. તમે બેટ દ્વારકા આવો તો આ રવિભાઈનો કોન્ટેક્ટ કરજો. રવિભાઈ, તમારો ફોન નંબર? મારો ફોન નંબર 99758444. આ ગ્લાસ પર લખેલો જ છે, હરીસા પર. તો તમે આવો દ્વારકા તો આમનો કોન્ટેક્ટ કરજો, તમારે સારી રીતે ફરાવશે. અને આ એમનું કાર્ડ છે. જય દ્વારકા. અને તમે બી, મેં તો કહું છું કે તમે બી આવો ને તો રવિભાઈનો કોન્ટેક્ટ કરજો. અમે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ બતાવીશું. રવિભાઈનો કોન્ટેક્ટ કરીને એમની ઇકોમાં પડજો. ખૂબ સરસ છે ને સારું છે. સરસ સલાહ બી આલી છે.
અને કમ્પ્લીટ ટાઈમ મેનેજમેન્ટ બી કર્યા લે છે. તો તમને હવે જે છે આગળ તમને અમે બતાવતા રહીશું બને રહો અમારી સાથે. જય દ્વારકાધીશ. જય દ્વારકા. કાવ્યા, તમારે કેવું રહ્યું? મજા આવી? બસ રુદ્ર, મજા આવી? અરે મજા આવી ગઈ યાર. પટકાની લાયે મારી પતારી મીત, ફેરી મજા કાઢી આવી? યાર. વ્રજ? મજા આવી. જય. નંબર મજા આવી. અરે મજા તો આવે જ છે પણ ભાઈ હવે શું કરીએ, હવે મારી જોડે દાવ થઈ ગયો તો. હવે આપણે મળીએ છીએ બેટ દ્વારકા જઈને. તો ત્યાં સુધી તમે સિનેમેટિક શોટના એન્જોય કરજો. વ્યૂનો એન્જોય કરો. minutes later. તો હવે અમે આવી ચૂક્યા છીએ સુદર્શન બ્રિજ પર બેટ દ્વારકા માટે. આ અમારો બ્રિજ છે સુદર્શન. બસ હવે હું બેટ દ્વારકા જઈને તમને કૃષ્ણજીના દર્શન કરાવીશ. ત્યાં સુધી સુદર્શન સિનેમેટિક શોટના એન્જોય કરજો. Hey, y'all, come look at this. Minutes later. તો ફ્રેન્ડ્સ હવે અમે આ બેટ દ્વારકા જઈ રહ્યા છીએ મંદિર તરફ. તો અમે આ રિક્ષા કરી છે બેટ દ્વારકા જવા માટે. તો ઝઘડો બેટ દ્વારકા જવા માટે તમારે હજી 20 રૂપિયામાં મંદિર તરફ લઈ જાય છે. જે આ ઝઘડો શું નામ છે ભાઈ તમારું? સુનિલભાઈ. ફ્રેન્ડ્સ હવે અમે આવી ચૂક્યા છે બેટ દ્વારકા મંદિરે. આ રૂક્ષ્મણીનો મહેલ છે. સોને કી દ્વારકા પાવન ધામ. અમે જોયું કે અમે બેટ દ્વારકા આવવાના હતા અને કૃષ્ણના દર્શન કરવાના હતા પણ એ ઇમ્પોસિબલ રહ્યું છે ફ્રેન્ડ્સ. તો અમે આવી ગયા છે કેમ કે ફોન અંદર અલાઉડ નહોતો એટલે અંદર આપણે વિડીયો બ્લોગ ઉતારી શક્યા નહીં. એટલે અમે આવ્યા છે આ ભાજીકોન ખાવા માટે. કેવો લાગ્યો ભાજીકોન? એક નંબર. 2 નંબર લાગ્યો. આ એક Scary, let's click on it. નવી આઈટમ છે. તો તમે બેટ દ્વારકા આવો તો જરૂરથી ટ્રાય કરજો. બહુ મજા આવશે. ચાલો જય ઠાકર. જય ઠાકર. બસ ફ્રેન્ડ્સ હવે અમે જઈશું પાછા અમારી કારમાં અને જઈશું બીજી સ્થળે. તો તમે ફરીથી હવે રિક્ષાની સવારીમાં આવી ગયા છે. પહેલા આયા એ છગડામાં આયા હતા, હવે જે આ ને ઇલેક્ટ્રિક રિક્ષામાં જઈએ છે રિટર્ન. આ રૂપમણીનો મહેલ છે. સોનાનો મહેલ છે. 15 minutes later. તો ફ્રેન્ડ્સ હવે અમે આવી ચૂક્યા છે સુદર્શન સેતુ પર. તો અમે પિક્ચર પડાવી દીધા છે. ફોટા પડાવી દીધા છે ભાઈ. દીધા છે. ઇંગ્લિશ આમથી આમ થઈ જાય છે તો તમે બોલો એટલા લેતા એ બધી બાબતો. આ સુદર્શન સેતુ છે. બેટ દ્વારકા મજા આવી ગઈ ગાઈસ. તમે બધા બી આવજો. જો હજી ત્યાં ફોટો શૂટ જ ચાલી રહ્યો છે ફ્રેન્ડ. ઓકે ચલો ચાલો ચાલો હવે આખું સેતુ નહીં ઘેર લઈ જવાનું. તારે ચાલો હવે અમે જઈ રહ્યા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવના મંદિરે. તો બસ હવે અમે અમારી કારમાં જ છે. બહુ થાક લાગ્યો. બહુ જ બધા ઢીલા થઈ ગયા. લાગે થાક નહીં. તરસ બહુ લાગે છે. તો અમે
ફ્રેન્ડ્સ હવે અમે આવી ગયા છે નાગેશ્વર મહાદેવના મંદિરની અંદર. Fifteen minutes later. Minutes later. ફ્રેન્ડ્સ નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગના દર્શન અમે કરી લીધા છે. તો ફ્રેન્ડ્સ હવે અમે જઈ રહ્યા છે શિવરાજપુરા બીચ, જે દ્વારકામાં આવેલો છે. બપોર છે, ગરમી છે, ગરમી બહુ છે ફ્રેન્ડ્સ. જો બીચ પર ગરમી બહુ વધારે લાગશે. હા. પણ તપેલી હશે. અમારા સ્ટીમરો બેઠા છે બધા આગળ. એ શિવરાજપુરા બીચમાં ડૂબકી મારવાના છે. 15 minutes later. તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે શિવરાજપુરા બીચ પર. મોજ કરી રહ્યા છે. આ મારા ફ્રેન્ડ્સ લોક છે, ફૂલ ફોટા પડાવે. કેવું રુદ્રભાઈ, મજા આવે છે? એકદમ ફૂલ મજા આવે છે. ये देखो अलग ही बंदा है, अलग ही टाइप का बंदा है ये. डिप्रेशन. જય ભાઈ, કેવું છે? 5 લીટર પાણી મોકલાવું મારા વાલા. હા મોકલાવજો. આવી જશે ને જવું હોય તો अलग ही टाइप का बंदा है ये भी. રાખેલી તો ફ્રેન્ડ્સ બ્લોગમાં બન્યા રહેજો ભાઈ. અને ભાઈ કમ્પ્લીટ રીતે યાર શેર ને ફોલો કરો. પૈસા આવે યાર તો બીજી देखो ये अमेरिका से आई लगता है, अमेरिका થી જ આવે છે. બીજી જગ્યાએ જઈએ તો તમને નવું કઈ બતાવીએ, કઈ કરાવીએ. બરોબર. इसको गर्मी बहुत लग रही है. યાર ફ્રેન્ડ્સ અમે હવે ફૂલ મોજ કરી દીધી શિવરાજપુર બીચ પર. તો હવે અમે જઈ રહ્યા છીએ સ્નો પાર્કમાં જઈ રહ્યા છીએ અમે. તો ત્યાં પણ ફૂલ મોજ કરીશું. કેવું કરીશું ને? કરીશું. ભાઈ સોને પણ 200% મોજ તો કરવાની એટલે કરવાની. શું કેવું ભાઈ? બરાબર ભાઈ, કરવાની. 10 hours later. ફાઇનલી અમે સ્નો પાર્કમાં આવી ગયા છે. તો અમે સ્નો પાર્કમાં જઈ રહ્યા છીએ. તો અહીંથી ગાઈસ જેકેટો લેવાના છે બધા. મોજા કાઢી નાખ્યા છે, બૂટ ચંપલ બધા અહીંયા ટોકન પર મૂકવાનું છે. તો હવે અમે જઈ રહ્યા છીએ અંદર. અહીંથી જેકેટ પરચેસ કરવાના છે અને આ બાજુ બૂટ મળશે. અમે બધાએ અમારા જેકેટ પરચેસ કરી દીધા છે. તો હવે અમે બૂટ પરચેસ કરવા જઈ રહ્યા છીએ. અહીંથી બૂટ પરચેસ કરવાના છે. ફ્રેન્ડ્સ અમે રેડી થઈ ગયા છે અમારા કોસ્ટ્યુમમાં. તો હવે અમે સ્નો પાર્કમાં જઈ રહ્યા છે ઉપર. જો પડે હાલો.
minutes later. સ્નો પાર્કમાં ખૂબ મજા આવી ગઈ અને તમે દ્વારકા આવો તો અહીંયા એકવાર વિઝિટ જરૂર કરજો. મારા પૈસા વસૂલ 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 થઈ જશે. વસૂલ છે ભાઈ. થોડીક વાર બી તમે અડધો પોણો કલાક બી જશો ને તો શિવરાજપુર બીચ ભૂલી જશો ભાઈ. હા, દ્વારકા આવો તો અહીંયા જરૂર આવજો ભૂલ્યા વગર. ખૂબ મજા આવી. અને આ કાકાને મજા આવી. આ કાકાની આ કાકા અમારે ફરાવે છે. શું નામ છે? રવિભાઈ રબારી. તો ફ્રેન્ડ અમે માતાના મંદિરે ગયા પણ એ મંદિર અત્યારે બંધ હતું. તો હવે અમે જઈ રહ્યા છીએ હોટલ પર અને હોટલ પર અમે ફ્રેશ થઈશું અને ફ્રેશ થઈને અમે પાછા દ્વારકાધીશના દર્શન કરવા જઈશું. તમે 10 hours later. તો ફ્રેન્ડ્સ હવે અમે હોટલ પર ફ્રેશ થઈ ગયા છે અને હવે અમે જઈ રહ્યા છીએ દ્વારકાધીશના દર્શન કરવા માટે. મેન દ્વારકા મંદિરે જઈશું. પહેલા સવારે ગયા હતા ને એ બેટ દ્વારકા મંદિરે ગયા હતા. અત્યારે અમે અહીંયા મેન દ્વારકાધીશના મંદિરે જઈશું, ગોમતી ઘાટે જઈશું અને સનસેટ પોઈન્ટે જઈશું, લાઇટ હાઉસ. જે તમને ત્યાંનો વ્યૂ અમે તમને બતાવીશું, શેર કરીશું. તો મજા આવશે, આનંદ મારો અમારી જોડે. ને બસ ને બોલો જય દ્વારકા. જય દ્વારકાધીશ. જય ભાઈ કાવ્યાભાઈ, કેવું મજા આવી ને આજે? જય ભાઈ રાઈટ તો કર્યો છે અત્યારે. કેવું કાવ્યાભાઈ મજા આવી તમારે? તો અમે સામેની સાઈડે ઇસ્કોન ગેટ છે તો અમે જઈ રહ્યા છીએ દ્વારકાધીશના દર્શન કરવા માટે. 15 minutes later. હવે અમે આવી ગયા છે દ્વારકા માર્કેટમાં. તો આ મંદિર તરફ જવાનો રસ્તો છે. આ દ્વારકાનું માર્કેટ છે ફ્રેન્ડ. ફ્રેન્ડ્સ અમે ફાઇનલી આવી ગયા છે દ્વારકાધીશના મંદિરે. હવે અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. અમે ફાઇનલી દર્શન કરી લીધા છે અમે બધા અને મારા ફ્રેન્ડ્સે. તો ફ્રેન્ડ ફોન અલાઉડ નહોતો એટલે શ્રી કૃષ્ણના તમારા દર્શન નથી ગયા. દ્વારકા ફ્રેન્ડ્સ દ્વારકાધીશની 52 ગજની જગા ચડે છે તેના દર્શન કરાવું છું. તો
later. Friends, હવે અમે ગોમતી ઘાટ બાજુ જઈએ છીએ કેમ કે અમે તે ઘાટનો નજારો છે ફ્રેન્ડ્સ. હર મહાદેવ મહાદેવ. 15 minutes later. અમે આવી ગયા છે સનસેટ પોઈન્ટ પર. તો ફ્રેન્ડ્સ હવે નજારો ખૂબ સુંદર છે. છે ને દુનિયાનું બધું ટેન્શન છોડીને આવવું હોય તો આ જગ્યા પર આવું. 15 minutes later. હવે અમે ગોમતી ઘાટથી આવી ચૂક્યા છીએ જમવા માટે. તો દ્વારકામાં શ્રીનાથની હોટલ છે ત્યાં જમવા બેસી ગયા છે. ગુજરાતી થાળી જમવા માટે બેસી ગયા છે. હાલો બેરું વાડું કરવા, હાલો વાડું કરવા. અને ભાઈ અમારી ટાટા IPL મેચ ચાલી રહી છે આજે. અને 10 hours later. તો ફ્રેન્ડ્સ અમે જમી બમીને હોટલમાં જઈને ફ્રેશ થઈને અમે નીકળ્યા છે દ્વારકામાં નાઇટ આઉટ કરવા માટે. તો આ દ્વારકામાં ગોમતી નદી કિનારે અમે વાઇબની એન્જોય કરવા માટે આવ્યા છે. આ લાઇટ હાઉસમાં આવ્યા છે આ સ્મિતભાઈ નાવડીઓને જોવા માટે. Friends, હવે અમે દરિયા કિનારે આવ્યા છે. દરિયા કિનારાની વાઇબ એન્જોય કરી રહ્યા છે હું ને મારા ફ્રેન્ડ્સ લોકો. અને અહીંયા સામે લાઇટ હાઉસ છે. કેવું રુદ્રભાઈ કેવું લાગે છે તમને દરિયા કિનારે? એકદમ જોરદાર લાગે છે, સ્વર્ગ લાગે છે ભાઈ. અહીંયા ગાડી તમે આવો એકવાર વિઝિટ તો કરો. સીડીનું સ્વર્ગ લાગી રહ્યું છે. જો 11 ને 13 થઈ છે પણ જે અહીંનો જે આમ વ્યૂ અહીંયા ગાડી બેસીને જે શાંતિ મળે છે ને બહુ એક નંબર છે. તો મેં તો કહું છું કે જે બી દ્વારકા તો રાતે અહીંયા ગાડી પ્લીઝ એકવાર વિઝિટ કરો ને બેસો તો મજા આવશે. જય દ્વારકાધીશ ફ્રેન્ડ્સ. તો અમે દરિયાની વાઇબ એન્જોય કરીને આવી ચૂક્યા છીએ અમારે હોટલની રૂમ પર. તો બધા સૂઈ ગયા છે. જય પટેલ ને ઊંઘ નહીં આવતી હજી. ફાઇનલી આપણો બ્લોગ અહીંયા ખતમ થાય છે. તો જો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. બોલો જય દ્વારકાધીશ.